નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોયલ કાર્તિક, ગીતાંજલિ વિદ્યાલય તરફથી ધોરણ 7ના સમાજમાં આપણે ભાગ 1માં આજે ચર્ચા કરી હતી કે સંચાર માધ્યમોની જાહેરાતોની. ભાગ 2 માં ચર્ચા કરવાની છે કે સંચાર માધ્યમો થકી આજે આપણને કેટલો લાભ થયો છે અને આજે જેમ જેમ ટપાલ પદ્ધતિઓ સંચાર માધ્યમ થકી આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે આપણે સંદેશો પહોંચાડવાના માધ્યમની જે આપણે ચર્ચા કરીએ છીએ, તો એ અંતર્ગત આપણે કેટલો વિકાસ કરી ચૂક્યા છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની રહેશે. તો પહેલાના સમયમાં જે મૌખિક સંદેશાઓ મોકલવામાં આવતું હતું, એ મૌખિક સંદેશાઓ આપવાનું સ્થાન આજે લેખિત સંદેશા જે કે છે એ લોકોએ લઈ લીધું છે. એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. એટલે ભારતમાં આધુનિક ટપાલ સેવાની પદ્ધતિની શરૂઆત થઈ 1854માં. કેમ કે જે આની જ્યારે શોધ નહોતી થઈ એ સમયે પહેલા આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવો હોય તો મૌખિક જતો હતો. એટલે મૌખિક પદ્ધતિથી એનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે આજે એની જગ્યાએ લેખિત પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો, જેના થકી આજે આધુનિક ટપાલ સેવાની શરૂઆત 1854માં થઈ. એટલે લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી, મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે ટપાલ પદ્ધતિનો જે ઉપયોગ છે એ આપણા મિત્રોને ઇન્વિટેશન માટે મોકલાય, સગા સંબંધીઓ માટે જશે, બરાબર છે. અને ખાસ કરીને જે સરકારી કચેરી છે એ સરકારી કચેરીઓમાં પણ આજે ટપાલ પદ્ધતિની શરૂઆત ધીમે ધીમે થઈ ચૂકી હતી. વેપારી પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા અને તેની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર, ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલી શકાય છે. કેમ કે એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે પણ જો આમાં શું છે, અત્યારનો નવો લેટેસ્ટ જમાનો 21મી સદીનો આધુનિક યુગ છે, એટલે આપણને એટલી બધી આની મહત્વતા નથી સમજાતી. પરંતુ જે સમયે આ ટપાલ પદ્ધતિની શોધ થઈ હશે એ સમયની જો ચર્ચા કરીએ તો આપણને એવું લાગે કે ખરેખર આ જે પદ્ધતિ હતી એ આપણે જીવનકાળની સૌથી સારામાં સારી અને બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ ગણી શકાય. કેમ કે અત્યારના જમાનામાં ટપાલ પદ્ધતિ બહુ ઓછો વપરાશ એનો થાય છે. ખાસ કરીને ટપાલ પદ્ધતિનો એક જ જગ્યાએનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એને આપણે ગુજરાતીમાં મેલાનું નામ આપીએ છીએ. એટલે અત્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એને જણાવવામાં આવે, ટપાલીએ મોકલવામાં આવે. પોસ્ટ ઓફિસમાં જઈને ટપાલી નાખી આવે કે ભાઈ આ વ્યક્તિ છે, આ તારીખે મૃત્યુ પામ્યા છે, એમનું આ તારીખે આ વારને આ તિથિએ બારનું રાખેલ છે. એમાં જેટલા આજુબાજુના જેટલા સગાવાલા હોય બધાને એમાં નામ એડ કરેલા હોય, બધાને વારાફરતી વસ્તુ વાંચી લેવાની. એટલે આધુનિક જમાનાની તમે જો વાત કરતા હોય તો આ પદ્ધતિનો આ પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જે સમયે WhatsApp કે Instagram કે Facebook ના જમાના નહોતા, મોબાઈલના સમય જ્યારે નહોતો, એ સમયે ટપાલ પદ્ધતિનો જે ઉપયોગ છે એ ખરામાં ખરાબ કરવામાં આવતો હતો. એટલે ગ્રીટિંગ કાર્ડ મોકલે, શુભેચ્છા કાર્ડ મોકલે, બર્થડે વિશ કરે, બરોબર છે. તો આટલા માટે થઈને 1854માં ટપાલ પદ્ધતિની સેવા શરૂ થઈ અને આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરરાષ્ટ્રીય પત્ર, પરિભેળીઓ આજે એકબીજાને મોકલી શકીએ છીએ. ખૂબ જ થોડા સમયમાં આપણે એનો જવાબ પણ મેળવી શકીએ છીએ. એટલે કેટલાક અગત્યના પત્રો, એટલે કે રજિસ્ટર એડી તમે કરાવો અથવા મની ઓર્ડર કરાવો, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ તમે પૈસા મોકલાવી શકો અથવા વસ્તુઓ પાર્સલ દ્વારા પણ મોકલાવી શકાય છે. હવે તમે જે વસ્તુ પાર્સલ દ્વારા મોકલાવો છો એ પાર્સલ દ્વારા તમે જે મોકલો છો એમાં બે આવે. એક સાદી પોસ્ટ આવે અને જો તમારે ઇમ્પોર્ટન્ટ હોય અને ઝડપથી આ વસ્તુ કે સેવા પહોંચી જાય એવું તમારા માટે હોય, જરૂરી હોય, તો તમારે સ્પીડ પોસ્ટ કરવું પડે. તો આ જે રજિસ્ટર અથવા તમારી પાસે જે પાર્સલ સેવા છે, વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની જે પાર્સલ સેવા છે, એ પાર્સલ સેવામાં એક સાદી પોસ્ટ આવે, એક સ્પીડ પોસ્ટ આવે. તો તમે જ્યારે વસ્તુ નાખવા જશો પોસ્ટ ઓફિસમાં ત્યારે તમારે કહેશે તમારે સાદી પોસ્ટમાં નાખવું છે કે સ્પીડ પોસ્ટમાં.
હવે 40 પોસ્ટ એટલે એના ટાઈમ પ્રમાણે પહોંચે. તમે એમ કહો કે આજ નાખો કાલ પહોંચી જાય તો 40 પોસ્ટમાં શક્ય બને નહીં. પરંતુ જો તમે એમ કહો કે મારે સ્પીડ પોસ્ટ કરવાનું છે તો સ્પીડ પોસ્ટનો જે કે ઉપર સિક્કો મારે છે એ સિક્કો અલગ પ્રકારનો મારે, એ અલગ પ્રકારનું જે સ્ટીકર આવે એ ચોંટાડે, જેથી આપણને ખ્યાલ આવે કે આ વસ્તુની ઝડપથી સ્પીડ પોસ્ટ કરવા આ વ્યક્તિ માંગે છે. એટલે બે પ્રકારની આ જે પોસ્ટ કરવામાં આવે છે. તો તમે અહીંયા જાઓ એ વસ્તુ તમે જે પેકિંગ કર્યું છે એ પેકિંગ, જો અત્યારે લગન ગાળો છે તમારે કંકોત્રી મોકલવી હોય, હવે સમજો કે 3 દિવસ પછી લગન હોય તો આજ તમે કંકોત્રી નાખો તો કાલે કમસે કમ પહોંચી જવી જોઈએ ને. તો કાલ પહોંચી જાય એટલા માટે તમે શું કરશો? સ્પીડ પોસ્ટમાં નાખશો. હવે સ્પીડ પોસ્ટમાં નાખશો ને એના ઉપર તમે કંકોત્રી લઈને જાઓ અને એના જે વજન હોય વજન ઉપર એ મૂકશે એટલે જોઈ લે, પછી તમને એમ કે આને તમારે એટલા રૂપિયા દેવા પડશે, પછી તમે સ્પીડ પોસ્ટ કહેશો એટલે સ્પીડ પોસ્ટ પાછા અલગથી પૈસા થતા હોય. એટલે ઝડપથી તમારી વસ્તુ પહોંચી જાય છે. ખાસ કરીને ટપાલ પદ્ધતિ આજે એવી સેવા આપે છે, કદાચ તમારી કંકોત્રી લઈ ગયા, હવે એ સરનામે તમે, કારણ કે તમે પોસ્ટ કરી હોય એમાં એની બધી વિગત નાખી હોય. દાખલા તરીકે હું તમને પોસ્ટ કરું તો એક વિદ્યાર્થીને, તો એ વિદ્યાર્થીનું મને બધું ખબર છે, તો એનું સરનામું, નામ ને ગામનું નામ ને ક્યાં રહે છે, કઈ શેરીમાં રહે છે, બધું નાખીશ. બરોબર છે. હવે ટપાલ વાળો શું કરશે? ત્યાં જશે, મેં કીધું પ્રમાણે ગોતશે. માની લો કે મને ખબર નથી કે એ વ્યક્તિએ હમણાં હાલમાં મહિનાની અંદર કે 15 દિનમાં પોતાનું ઘર ટ્રાન્સફર કર્યું છે અને એ બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો છે, પણ મને એની કોઈ જાણ નથી. તો શું થશે? તો ટપાલ દેવાવાળો શું કરશે? ટપાલી ઈ તમારી ટપાલ પાછી લાવશે અને ઈ પાછો તમારા ઘરે પાછી દેવા આવશે કે આ ટપાલ છે એ તમારી રદ થઈ છે, આ વ્યક્તિ નામનું આ નામનો એ વ્યક્તિ અહીંયા છે નહીં. એટલે ટપાલ પદ્ધતિ જે શરૂઆત થઈ છે એ આ કામ માટે ખૂબ જ સારી એવી સુવિધા આપણને આપતું રહેલું છે. પછી શું કહે છે કે ટેલિગ્રામ એટલે કે તાર. આધુનિક જમાનાના ની બીજી વાત શું કરવાની છે? તારની. કેની? તાર અથવા ટેલિગ્રામ. ટેલિગ્રામ તાર. હવે આની ચર્ચા કરવાની છે. તો ટેલિગ્રામની શોધ 1850 માં કરવામાં આવી. ક્યારે થઈ? ઈસવીસન 1850 માં શોધ થઈ. કેની થઈ? તો કે ટેલિગ્રામ તારની. પછી ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ. કઈ જગ્યાએ? સૌપ્રથમ ભારતમાં કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે. કેની શરૂઆત થઈ? ટેલિગ્રામ એટલે કે તારની શરૂઆત 1850 માં થઈ. સૌપ્રથમ આપણા ભારતમાં કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે એની શરૂઆત થઈ. ટેલિગ્રામ દ્વારા નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડી શકાય છે. કેવા સંદેશા? માત્ર નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે. પાછા કેવી રીતના? તો કે ઝડપથી પહોંચાડી શકાય છે. નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડી શકાય છે. આ પછી તેમાં એક્સપ્રેસ તારની પછી સુવિધા આવી. જે રીતે ટપાલ પોસ્ટમાં સ્પીડ પોસ્ટની સુવિધા આવી, એ જ રીતે આમાં કેવી સુવિધા નીકળી? એક્સપ્રેસ તાર ની સુવિધા ઊભી થઈ અને એક્સપ્રેસ તારની સુવિધા આવી, જેનો ખર્ચ વધારે થતો. હવે આમે બધાને એટલી તો બુદ્ધિ હોય કે આપણામાં કે એક્સપ્રેસ તાર હોય એટલે સુવિધા જેટલી વધશે ને એટલો ખર્ચો વધશે, પણ કામ તમારું ઝડપથી થઈ જશે. બરાબર? હવે આમાં શું કીધું છે? નાના સંદેશાઓ એક સ્થળથી બીજા સ્થળે પહોંચશે. નો ડાઉટ પહોંચી તો જશે, ઝડપથી ને પહોંચતા હોય. હજી એની વધારે ઝડપથી પહોંચાડવું હોય તો પછી એક્સપ્રેસ તારની સુવિધા આપણે લાવવી પડે. હવે એક્સપ્રેસ તારની સુવિધા આવી એટલે ખર્ચો વધ્યો, એ તો સ્વાભાવિક વસ્તુ છે. અને આમ તમે જો, હવે તમે ગુજરાત એસટીમાં જતા હોય, બરોબર છે? હવે એમાં 3 પ્રકારની બસો આવે. એક કાળા અક્ષર વાળી આવે, એક વાદળી અક્ષર આવે, ઇન્ટરસિટી આવે, એક લાલ અક્ષર વાળી આવે.
હવે લાલ અક્ષર અમે નહીં જણાવ્યો, તમે લાલ અક્ષરમાં જાઓ તો શું થાય? અહીંથી લીમડી જાવ તો 2 રૂપિયા છે, એમાં 44 રૂપિયા થાય, તો સ્વાભાવિક વસ્તુ છે. પણ અહીંથી સુંદરથી ઉપડે વચ્ચે ક્યાંય ઊભી ન રહે, તમારે સીધી લીમડી જાય, બરોબર? તો એક્સપ્રેસ બસ હોય એ જ રીતના જેટલો ખર્ચ વધારે, જેટલી સુવિધા સામે મળશે એટલો ખર્ચ વધવાનો. એવું જ કામ આમાં પણ થયું. એક્સપ્રેસ કારની સુવિધા હતી એટલે સુવિધા વધી, ખર્ચ વધ્યો, એટલે આ સંદેશો તરત વ્યક્તિને મળી પણ જતો. અને આ સુવિધા ભારતમાં 13 જુલાઈ 2003 માં બંધ કરી દીધી. ભારતમાં શરૂ થઈ ને 1850 માં શોધ થઈ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે, અને 13 જુલાઈ 2003 માં ભારતમાં બંધ થઈ, બંધ કરી દેવામાં આવી. હવે એનું પાછળનું શું કારણ છે એનું તો મને ખ્યાલ નથી, પરંતુ 13 જુલાઈ 2003 માં ભારતમાં આ સેવાને બંધ કરી દીધી હતી. પછી ત્રીજા ફેક્ટરની વાત કરવાની છે પુસ્તકોની. પુસ્તકો આપણા જીવન માટે કેટલા બધા અમૂલ્ય છે એની ચર્ચા આપણે કરવાની રહેશે. એટલે કે પુસ્તકો છે એમાં જ્ઞાનનો ભંડાર ભરેલો હોય છે. એટલે પુસ્તકો એક પેઢીનું જ્ઞાન, તેના વિચારો અને સિદ્ધિઓ બીજી પેઢીઓને આપતા હોય છે. તમે આમ પણ જોઈ લો કે તમે અત્યારે જે ભણો છો બજાર માધ્યમમાં, બરોબર છે, બજાર માધ્યમ તો સંચાર માધ્યમ અને જાહેરાતને તમે ભણો છો, તો તમને ખબર છે કે આ બધી વસ્તુઓ આજે કેટલી બધી જૂની થઈ ગઈ છે. છતાં તમને ખ્યાલ આવે કે ભવિષ્યમાં તમે અત્યારે છતું ભણો છો, તો તમે જ્યારે નાના હશો એ સમય તમે જ્યારે જન્મ નથી થયો તમારો, એ જન્મ પહેલા આજે આ બધી વસ્તુઓ આપણે ઉપયોગ કરીને બંધ પણ થઈ ગઈ છે, બરોબર? એટલે તો તમને એની જાણકારી મળે ક્યાંથી? તો કે પુસ્તકોમાં. તમારા પુસ્તકમાં બધું લખેલું છે, બધા ચિત્ર દોરેલા છે, આવો હોય ને તાર કહેવાય અને ટેલિગ્રામ કહેવાય અને ટપાલ પદ્ધતિ કહેવાય, સમજાય ને? તો આટલા માટે લઈને પુસ્તકો છે આપણા જીવન માટે ખૂબ જ ને ખૂબ જ મહત્વનો હોય છે. એટલે ભારત સરકાર દ્વારા પુસ્તકનો દિવસ પણ ઉજવવામાં આવતો હોય છે. એટલે પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરશે. 2 કામ કરશે, પ્રચાર કરવો અને પ્રસાર કરવો. પણ કેનો? જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરે છે પુસ્તકો. હાલના સમયમાં વિદ્યાર્થીઓ જે આજે જે સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને વધારેમાં વધારે કોઈ ચેન્જીસ થતું હોય તો આ કરંટ અફેર્સ છે. આજે કરંટ માહિતી છે, દેશના ખૂણામાં આજે કઈ નવી બાબતોનો ઉપયોગ થયો અને કઈ નવી બાબત આવી એની જાણકારી મેળવવા માટે પણ પુસ્તકો તો જોશે ને જોશે. એટલે આપણા જીવનમાં, સમગ્ર જીવનમાં પુસ્તકોનું મહત્વ વધારેમાં વધારે હોવું જોઈએ. એટલે પરીક્ષા લક્ષી માહિતી ભેગી કરવી હોય તો પણ પુસ્તકો તો સહાયક બનતા જ હોય છે. એટલે વર્તમાન સમયમાં જે ઈ-બુકનું ચલણ પણ વધી ચૂક્યું છે. એટલે વધારેમાં વધારે પુસ્તકો આપણા જીવનમાં ખૂબ જ લાભદાયક હોય છે. આજે આ પુસ્તકો જ આપણા જીવનનો અને ખાસ કરીને આપણા પેટનો ખાડો પૂરવા માટે પણ પુસ્તકો તો જરૂરી છે. કેમ કે તમે જે ભણો છો, ભણીને નોકરી લાગો છો, ત્યાં સુધી પુસ્તકો તમારો સાથ આપતા રહેલા છે. એ સિવાય આપણે જ્ઞાન તો આપણા ભણતરનું લઈએ જ છીએ, પરંતુ એ સિવાય બીજું આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે પણ આપણી પાસે રામાયણ, મહાભારત અને ગીતા જેવા પુસ્તકો છે, બરોબર છે. તો આ થકી પણ આપણને વધારેમાં વધારે માહિતી પ્રાપ્ત થતી હોય છે. એટલે આપણી લાઇબ્રેરીમાં પણ ગાંધીજીના 4 ભાગ પડ્યા છે. મારું જીવન એ મારી વાણી, સત્યાગ્રહ અને સાધના અને એવા, બરોબર છે. તો એનાથી આપણને ખબર પડે કે ગાંધીજીએ પોતાના જીવન અંતર્ગત અને પોતાનું જીવન કેવી રીતે એમને વર્ણવ્યું એની ચર્ચા આખી એમાં છે. 1857 સંગ્રામની પણ એમાં એ આખું પુસ્તક છે. એ સિવાય ઘણા બધા પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં છે, જેથી આપણે આપણા ભણતર સિવાયનું ઇતર જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો આપણા જીવન માટે જરૂરી છે. એટલે ઘણા બધા એવું પણ કહે છે કે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે તમારી દીકરીને તમારે એવા ઘરે સોંપવાની કે જેના ઘરે કમસે કમ 5 પુસ્તકો તો હોવા જોઈએ, બરોબર છે, તો જ એ દીકરીની યાદ દેવી જોઈએ. તો આ લોકો છે, મહાન લોકો જે થઈ ગયા છે,
ઈ લોકો પણ આજે પુસ્તકમાં એટલું બધું આજે મહત્વતા આપતા રહેલા છે. એટલે માત્ર જીવન નિર્વાહ માટે જ નહીં, પરંતુ આપણું સમગ્ર જીવનનું આજે રક્ષણ થાય અને આપણા જીવનમાં ખરેખર આપણું જીવન કેવું આપણે જીવવું જોઈએ એવી પણ આજે ચર્ચા પુસ્તકોમાં કરેલી હોય છે. એટલે નવરાશ મળતા થોડા ઘણા પુસ્તકો આપણે વાંચવા જોઈએ, જેથી આપણને વધારેમાં વધારે માહિતી પ્રાપ્ત થઈ શકે. પછી વર્તમાનપત્રો એટલે કે સમાચાર પત્રો. તો વર્તમાનપત્રો આપણા જીવન માટે કેટલા મહત્વના છે એ તો હવે જ ખબર પડશે. અત્યારે જ આપણને આની માહિતી અથવા આનું જે મહત્વ છે સમાચાર પત્રનું એ ખ્યાલ આવે. કેમ ખ્યાલ આવે? કેમ કે અત્યારે આપણને ખબર પડશે કે વર્તમાનપત્રો આપણા જીવનમાં એટલા બધા મહત્વના કેમ છે. દાખલા તરીકે તમારે ઘરે બેઠા બેઠા માહિતી મેળવી હોય કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાલ સુધીના કોરોનાના આટલા કેસ થયા, આટલા મૃત્યુ પામ્યા છે, અથવા આ વ્યક્તિ છે એને આટલી ગેસ આજે ઓક્સિજનની સહાય કરી, પ્લાઝમા ડોનેટ કર્યા, રક્તદાન કર્યું, એટલે લોકોને આટલી સેવાઓ આપી. આજે આ બધી માહિતી છે આજે આપણે વર્તમાનપત્રમાં આવતી હોય છે. ઘણા બધા વર્તમાનપત્રો છે, દિવ્ય ભાસ્કર છે, ફૂલસાબ છે, સંદેશ છે, ગુજરાત સમાચાર છે, બરોબર છે. એ સિવાયની ઘણા બધા નવ ગુજરાત એવા ઘણા બધા વર્તમાનપત્રો થકી માણસને દુનિયાના ખૂણામાં થઈ રહેલી તમામ લેટેસ્ટ માહિતી પહોંચાડતું રહેલું છે. એટલે જાહેરાત દુઃખદ નોંધ. અત્યારે કોરોનાની મહામારી છે તો સુરેન્દ્રનગર ભાસ્કરમાં તમે જુઓ તો એમાં આગળના પેજે ઘણા બધાએ ટેલિફોનિક બેસનામાં આપ્યા હોય છે. રોજ 9 થી 10 તો હોય જ છે. તો દુઃખદ ઘટના પણ આવે, સુખદ ઘટના પણ બનતી હોય છે. પંચાંગ, વિશેષ દિન, તિથિ, બરોબર, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે અને આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામયિકોનું પ્રકાશન પણ થતું હોય છે. તો અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ એ આજે સામયિક છે એનો નિયમ એ અઠવાડિયે પણ આવે, એટલે કે માસિક પણ આવે, અઠવાડિયે પણ આવે, ત્રિમાસિક પણ આવે અને વાર્ષિક પણ આવતા હોય. અને એ જે સામયિક છે એ સામયિકમાં જીવન દરમિયાન અથવા જે કે બાબતો છે એ બાબતોની ચર્ચા આપણે એમાં લખેલી હોય કે આ જે છે આ જે સામયિક છે એ સામયિકમાં મહત્વની બાબતોની ચર્ચાઓ કરેલી હોય છે, બરોબર છે. એટલે દૈનિક પત્રોમાં શું આવે છે કે રોજે રોજની તમામે નવી નવી ઘટનાઓની ચર્ચા દૈનિક પત્રોમાં કરવામાં આવેલી હોય છે. એટલે વર્તમાનપત્રો છે એ આપણા જીવન માટે ખૂબ જ મહત્વના છે. પછી વાત કરવાની છે રેડિયોની. તો રેડિયો શું કામ કરે છે? હવે તો તમારી પેઢીએ તો રેડિયોને જોયો પણ નહીં હોય કે રેડિયો આજે કેવા પ્રકારનો આવે અને રેડિયોનું સ્થાન શું છે આજે, કેમ હવે એને નાબૂદ થઈ ગયો. કેમ કે રેડિયોના સ્થાને ટીવી આવ્યો, હવે તો ધીમે ધીમે ટીવી પણ નાબૂદ થઈ ગયા, કેમ કે ટીવી ની જગ્યાએ મોબાઈલનો આવિષ્કાર થયો, એટલે હવે મોબાઈલ પણ નાબૂદ થવા લાગ્યા છે. પરંતુ જે રેડિયો છે એ રેડિયો એ સામાન્ય પ્રકારનું સંચાર સાધન છે. માત્ર તમે એને સાંભળી જ શકો છો, એને જોઈ ન શકાય. જોવો તો સામે રેડિયો એકલો જોવે કેવો મસ્ત લાગે છે, બાકી તમે એમાં કોઈ બીજું કોઈ તમે દ્રશ્ય જ નથી કરી શકતા. ટીવી છે એ દ્રશ્ય શ્રાવ્ય, મોબાઈલ છે એ દ્રશ્ય શ્રાવ્ય, પરંતુ રેડિયો છે એ માત્ર શ્રાવ્ય પ્રકારનું સાધન ગણાય છે. એટલે રેડિયો પર સંગીત આવે, લોકગીત આવે, ફિલ્મી ગીતો આવે, પરિસંવાદ આવે, એકબીજા વાર્તાલાપ કરતા હોય, બરોબર છે, રમત ગમત આવે, સમાચાર આવે, નાટક આવે, હવામાનના સમાચાર આવે, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત આવે, ભજન, વાર્તા જેવા કાર્યક્રમ સાંભળવા મળે. અને આ ઉપરાંત વરસાદ ક્યારે પૂર આવે, ચક્રવાત આવે, જે સંકટની સમયની આપત્તિની જાણ આજે આપણને રેડિયો દ્વારા મળે. ટૂંકમાં આપણા ટીવીમાં આવતી તમામ બાબતો આવે, પણ પ્રશ્ન એ કે માત્ર તમે એમાં સાંભળી શકો છો. તમારે ફિલ્મી ગીતે આવે, ફિલ્મી આવે, પણ એને ના કરી સાંભળી કોઈ ચાલુ કરવાનો તો બંધ કરી દેવો, બરોબર છે. એટલે રેડિયોનું સ્થાન એવું છે, પણ રેડિયોની સુવિધા હવે મોબાઈલમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે આજે નવી નવી ટેકનોલોજી જેમ જેમ વિકસતી જાય છે એમ આજે આધુનિકતા ભલે આપણે એટલી બધી વિકસી હોય, પરંતુ નવી નવી ટેકનોલોજીને કારણે આજે રેડિયોની અમુક લિંકો આવે છે કે
પૃથ્વીના કોઈ પણ ખૂણામાંથી રેડિયોને સાંભળવો હોય તો એના પર ટિક કરો એટલે આપણે વધારાની માહિતી છે એ મેળવી શકીએ. આમ ભલે રેડિયો નાબૂદ થઈ ગયો હોય, પરંતુ મોબાઈલમાં એની સુવિધા આપતા રેડિયોનું જે સ્થાન છે એ એમનામ જળવાઈ રહ્યું છે. હવે રેડિયોની શોધ કેવી રીતે થઈ એની ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. ત્યાં સુધી અમારે આટલી બાબતોની ચર્ચા કરી છે મેં, એ બધી તમારે વાંચવાની. ઘેર રહો, સુરક્ષિત રહો, મને અત્યાર સુધી સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.